શહેરમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા છે ને આ અમદાવાદ સ્માર્ટ સિટી અત્યારે વોટર સિટી બની ગઈ છે, કારણ કે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. એ પૂર્વ વિસ્તાર હોય કે પછી પશ્ચિમ વિસ્તાર, જ્યાં જુઓ ત્યાં બધા જ રસ્તા અત્યારે પાણીથી ફૂલ થઈ ગયા છે. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. આજનો રવિવાર, અને આ ખાસ તો રવિવાર લોકો બહાર જવાનું ખૂબ પસંદ કરતા હોય છે, પણ આ રવિવાર ઘરે રહેવું પડશે એવું ચોક્કસથી લાગી રહ્યું છે, કારણ કે વરસાદ થોડોક રહ્યો છે પણ પાણી ભરાઈ ગયા છે બધે, અને પાણી ભરાતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. અને સાથે જ આ અમદાવાદની સ્થિતિને લઈને શહેરીજનો એએમસી તંત્રને પ્રશ્નો પણ કરી રહ્યા છે કે અમારા ટેક્સના પૈસાનું કરો છો શું? એક તરફ અમદાવાદને સ્માર્ટ સિટી કહેવામાં આવે છે, તો આ સ્માર્ટ સિટી તો અત્યારે પાણી પાણી થઈ ગયું છે. કોઈ એવો વિસ્તાર નથી કે જ્યાં પાણી ન ભરાયા હોય. મુખ્ય રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. તેને લઈને સ્થાનિકો સવાલ કરી રહ્યા છે. સાથે જ્યારે પણ ચોમાસાની સિઝનની શરૂઆત હોય એ પહેલા એએમસી પ્રી રમે અને પ્રી કામગીરી કરી છે એવા મોટા મોટા દાવા પણ કરવામાં આવે, પણ એ કામગીરી થઈ છે ક્યાં? આ દ્રશ્યો એ પૂછી રહ્યું છે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. દેવાંગભાઈ, સૌથી પહેલા તો વીટીવી ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. હવે આ જે 2.5 ઇંચ 3 ઇંચ જે વરસાદ પડ્યો શહેરમાં, અને એના કારણે શહેર પાણી પાણી થઈ ગયું છે, અને હવે શહેરીજનો પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો એ ઉભા કરી રહ્યા છે. શહેરીજનો પૂછી રહ્યા છે, તંત્રને કહી રહ્યા છે કે ભાઈ એમસી છે ક્યાં? અમે આટલી મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. દેવાંગભાઈ, જે હાલ હું પણ રોડ પરથી પસાર જ થઈ રહ્યો છું, આંબાવાડીથી લો ગાર્ડન વાળા રોડ પર, અને નોર્મલ ટ્રાફિક વ્યવહાર છે. ખાસ કરીને જે મધ્યરાતથી વરસાદ પડ્યો અને દક્ષિણ ઝોનની અંદર સૌથી વધારે વરસાદ 3.5 ઇંચ જેવો પડ્યો. હાલ મહાનગરના જે વિસ્તાર છે 7 ઝોનની અંદર, એની અંદર લાભા અને મણિનગર બોની હોટેલ આગળ આ જગ્યાએ પાણીની સમસ્યા છે. બાકીના મોટા ભાગના અંડરબ્રિજ, મહાનગરના 19 અંડરબ્રિજ હાલ વર્કિંગ કન્ડિશનમાં છે. સમગ્ર ટ્રાફિક નોર્મલમાં છે. આવનાર સમયગાળા દરમિયાન જે પૂર્વની સમસ્યા હતી કે ઇસ્ટર્ન ટ્રંક લાઇનના કારણે નરોડાના મિત્રો સાથે, મારે ઓઢવના બધા સાથે વાતચીત થઈ છે. નિકોલની અંદર એક મધુમાલતીની અંદર જે વધારે સમય પાણી રહેતું હતું ત્યાં હવે ટૂંક સમયમાં નીકળવા લાગ્યું છે, અને સિટીની અંદર વાહન વ્યવહાર એ નોર્મલ છે. ખાસ કરીને જે ઇસ્યુ ભેગો થયો છે કે લાભાની અંદર અને મણિનગર ઈસનપુર જશોદાનગર રોડ પર આવનાર સમયગાળા દરમિયાન આ વિસ્તારમાંથી કઈ રીતે ઝડપથી નિકાલ થાય એ માટેનો એનો પ્રયત્ન અમે સતત કરીશું. જી બિલકુલ દેવાંગભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો નેતા વિપક્ષ શહેજાદ ખાન પઠાણ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. શહેજાદજી, હવે દેવાંગભાઈ આપણી સાથે જોડાયા હતા, અને દેવાંગભાઈએ એવું કીધું, દેવાંગ દાણી તેમણે એવું કહ્યું કે ભાઈ અમે કામ કરી રહ્યા છીએ, અને જ્યાં પાણી ભરાતા હતા એ સમસ્યા તો અમે સોલ્વ કરી જ છે, પણ હવે પાણી નહીં ભરાય એની પણ બાંહેધરી આપી છે. અને સાથે સાથે એ પણ શહેરની પરિસ્થિતિને લઈને એ પણ કહ્યું કે ધીમે ધીમે એ સ્થિતિ અનુકૂળ બનતી જઈ રહી છે, એટલે પ્રશ્ન અત્યારે સોલ્વ થઈ રહ્યો છે. શું આનાથી તમે એ માની રહ્યા છો કે શહેરીજનો અત્યારે આ પારાવાર મુશ્કેલીમાંથી જે પસાર થઈ રહ્યા છે એ મુશ્કેલી પાછળથી એ દૂર થઈ જશે? મને તો લાગે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અધિકારી હોય કે સત્તાધીશો હોય, દર વર્ષે એ લોકોની આદત થઈ ગઈ છે આવા વાયદાઓ અને આ પ્રકારના વાતો કરવાની. કેમ કે 2-3 ઇંચ વરસાદમાં આખા અમદાવાદ શહેર ડૂબી જાય છે. સ્માર્ટ સિટીનો ટેગ આપી રહ્યા છે, ઓલિમ્પિક કરાવવાની વાતો કરે છે. અને બીજી વસ્તુ તો એ છે કે સવારથી તમે જોઈ શકો છો પરિસ્થિતિ આખા અમદાવાદ શહેરમાં. એક વોર્ડ જ નહીં, મને તો લાગે છે અમદાવાદ શહેરના દરેક રસ્તા ઉપર, દરેક સડકો ઉપર જેટલા પણ માર્ગો છે ત્યારે જળબંબાકાર થઈ રહ્યા છે. અને બીજી બાજુ 1-2 હજાર કરોડના સ્ટોમ વોટર લાઈનો નાખવાની જે વાતો અને જાહેરાતો કરવામાં આવે છે, આ પરિસ્થિતિમાં વાસ્તવિકતા આની પૂરી પોલ પ્રજા જોડે એ જે ખોટા વાયદાઓ કર્યા હતા એની પૂરી પોલ ખુલે છે મને લાગે છે. અને બીજી વાત એ છે કે અમદાવાદ શહેરમાં સ્ટોમ વોટર લાઈન જ ના હોય, 70% સ્ટોમ વોટર લાઈન ના હોય તો આવી જ પરિસ્થિતિ થવાની છે. પાછલા 20 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે. 20 વર્ષથી 3600 કિલોમીટરનો રોડ અમદાવાદ શહેરમાં માર્ગો છે.
એમાં ફક્ત 980 કિલોમીટરની સ્ટોમ વોટર લાઈનો અત્યારે ઉપલબ્ધ છે. તો એ તો સાફ વાત છે, તે પાણી તો ભરાવાનું જ છે. અને એ દેવાંગભાઈ પેલા સ્ટેન્ડિંગ કમિટીમાં જાહેરાતો કરતા હતા કે આ વર્ષે તો મોન્સૂનમાં પાણી નથી ભરાવાનું, એટલે તો પરિસ્થિતિ તમે જોઈ શકો. તમારા ન્યૂઝ ચેનલના માધ્યમથી સમગ્ર અમદાવાદ શહેરની જનતા પણ જોઈ શકે છે કે 2-3 ઇંચ વરસાદના આખા અમદાવાદ શહેર સ્વિમિંગ પુલમાં બદલાઈ ગયું છે. બિલકુલ શહેજાદજી, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.